જ્યારે ગ્રહોના રાજા સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ખરમાસ પણ સમાપ્ત થાય છે. આ સાથે ખરમાસને કારણે 1 મહિના માટે શુભ કાર્યો પરનો પ્રતિબંધ પણ હટી જાય છે. મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેને ખીચડો તહેવાર પણ કહેવાય છે. આ વર્ષે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવી રહી છે. ખીચડી અથવા મકર સંક્રાંતિ એ સ્નાન અને દાન માટેનો શુભ સમય છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ એટલે કે ખીચડાનો તહેવાર ઉજવવામાં આવે છે. વર્ષ 2024માં 15 જાન્યુઆરીએ સવારે 2:54 સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. તેથી મકર સંક્રાંતિનો તહેવાર 15 જાન્યુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સૂર્યને સ્નાન અને અર્ઘ્ય અર્પણ કરવાનું ઘણું મહત્વ છે. આ વર્ષે મકર સંક્રાંતિ પર સ્નાન અને દાન માટેનો શુભ સમય 15 જાન્યુઆરીએ સવારે 7:15 થી 5:46 સુધીનો સમય રહેશે. મકર સંક્રાંતિનો શુભ સમય સવારે 7:15 થી 9 સુધીનો છે. તેને ખીચડીનો તહેવાર કેમ કહેવામાં આવે છે? ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ મકર સંક્રાંતિને ખીચડાનો તહેવાર પણ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સ્થળોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની અને તેનું દાન કરવાની પરંપરા છે. તેથી તેને ખીચડીનો તહેવાર પણ કહેવામાં આવે છે. શાશ્વત ફળની પ્રાપ્તિ પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય તેમના પુત્ર શનિના ઘરે જાય છે. આવી સ્થિતિમાં સૂર્યનું મકર રાશિમાં તેના પુત્ર શનિ સાથે સંક્રમણ પિતા અને પુત્રનું અનોખું મિલન દર્શાવે છે. મકર સંક્રાંતિ પર બનેલી ખીચડીમાં અડદની દાળ ચોક્કસપણે ઉમેરવામાં આવે છે. આ સિવાય આ ખીચડીમાં ચોખાનો સંબંધ ચંદ્ર સાથે, અડદની દાળનો સંબંધ શનિ સાથે, હળદરનો સંબંધ ગુરુ સાથે, ઘીનો સંબંધ સૂર્ય સાથે અને લીલા શાકભાજીનો સંબંધ બુધ સાથે છે. એવું માનવામાં આવે છે કે મકર સંક્રાંતિના દિવસે આ વસ્તુઓમાંથી બનેલી ખીચડી ખાવાથી શાશ્વત ફળ મળે છે.